મુક્ત સ્વસ્થ અને સશક્ત કરવા વચન આપું છું। રાષ્ટ્રીય પોષણ પખવાડિયા દરમિયાન હું દરેક ઘર સુધી યોગ્ય પોષણનો પૌષ્ટિક આહાર, શુદ્ધ પીવાનું પાણી, સાચી ટેવો અને પદ્ધતિઓ આપનો પરિચય? જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટ, જિલ્લા પંચાયત નડિયાદ। દર વર્ષે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવતી હોય છે। ચાલુ વર્ષે 8 એપ્રિલથી લઈ અને 22 એપ્રિલ સુધી આખા ગુજરાતમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। જે અંતર્ગત પોષણ પખવાડિયાની ઉજવણીની હું વાત કરું તો આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 8મી માર્ચ 2018ના રોજ પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારથી લઈ અને દર વર્ષે માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયું નક્કી કરવામાં આવતું હોય છે। પોષણ પખવાડિયાની ઉજવણી માટે દર વર્ષે થીમ નક્કી કરવામાં આવતી હોય છે। જે થીમ આધારિત વિવિધ આંગણવાડી કેન્દ્રો, દરેક આંગણવાડી કેન્દ્રોમાં તેમજ દરેક ગામમાં અલગ અલગ વિભાગોના સંકલનથી ખૂબ જ સારી પ્રવૃત્તિઓ અભિયાન સ્વરૂપે પણ કરવામાં આવતી હોય છે। જેમાં આ વર્ષની ખાસ પ્રવૃત્તિઓની વાત કરું તો આ વર્ષમાં જીવનના પ્રથમ 1000 દિવસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તે મુખ્ય પ્રવૃત્તિમાં છે। તે ઉપરાંત પોષણ ટ્રેકરના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર તેમજ સીમામ મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, અને ચોથું છે બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવાની થાય છે। આ વર્ષે આ 4ને મુખ્ય થીમ તરીકે રજૂ કરવામાં આવી છે। આ 4 થીમ ઉપર અલગ અલગ વિભાગો જેવા કે આરોગ્ય, શિક્ષણ, DRDA તેમજ પાણી પુરવઠા, ખેતીવાડીના સહકારથી સંકલનથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। જેનો લાભ આંગણવાડીમાં આવતા બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ વગેરેને મળશે। ખેડા જિલ્લાની હું આપને વાત કરું તો ખેડા જિલ્લામાં 1.5 લાખની આસપાસ આપણા 0 થી 6 વર્ષના કુલ બાળકો છે। જે બાળકોને ICDS અંતર્ગત THRના પેકેટ્સ તેમજ આંગણવાડી કેન્દ્ર ઉપર 2 વખતનો ગરમ નાસ્તો પણ આપવામાં આવે છે। સગર્ભા ધાત્રી માતાઓ, કિશોરીઓ માટે પણ ખાસ કરીને માતૃશક્તિના પેકેટ દર મહિને 4 પેકેટનું વિતરણ થાય છે। તેવી જ રીતે કિશોરીઓ માટે પૂર્ણા શક્તિના 4 પેકેટનું વિતરણ દર મહિને થાય છે। એ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અન્વયે જે પ્રથમ સગર્ભા છે પ્રથમ સગર્ભા બહેનોને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 2 કિલો ચણા, 1 લીટર સિંગ તેલ તેમજ 1 કિલો તુવેર દાળ આપવામાં આવે છે। આ તમામ લાભ થકી આપણે બાળકોમાં તેમજ માતાઓમાં જે પણ કુપોષણનું પ્રમાણ છે, એનિમિયાનું ઓછું પ્રમાણ છે, તેને ખાસ સુધારવા માટે સરકારશ્રી તરફથી ખૂબ જ પ્રયત્ન હાથ ધરવામાં આવતા હોય છે। અને આંગણવાડી કેન્દ્ર મારફતે આ તમામ સેવાઓ આપણે પહોંચાડવામાં આવતી હોય છે। પોષણ પખવાડિયાના ખાસ બાબતમાં હું આપ સૌને એક મારી અપીલ છે, જે આપના વિસ્તારમાં આવતા 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આંગણવાડીમાં જે પણ કંઈ સેવાઓ આપવામાં આવે છે તે તમામ સેવાઓનો લાભ એ અચૂકપણે લે એ માટે મીડિયા થકી મારી આપ સૌને નમ્ર અપીલ છે।